રાજકોટમાં બાટલી ગેંગ પર પોલીસનો પ્રહાર, 14 શખ્સો સામે ગુજસીટોક હેઠળ નોંધાયો ગુનો। રાજકોટ શહેરમાં ગુનેગારો અને ગેંગસ્ટરો સામે પોલીસ કમિશનર દ્વારા લેવામાં આવી રહેલા કડક પગલાંના ભાગરૂપે વધુ એક કુખ્યાત ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સકંજો કસવામાં આવ્યો છે। રાજકોટની કુખ્યાત બાટલી ગેંગના કુલ 14 સાગરીતો સામે આ આકરો કાયદો લાદવામાં આવ્યો છે। છેલ્લા એક દાયકાથી સૌરાષ્ટ્રભરમાં આતંક મચાવનારા આ ગેંગના સભ્યો વિરુદ્ધ હત્યાની કોશિશ, લૂંટ અને ખંડણી જેવા 57થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। પોલીસની પ્રાથમિક કાર્યવાહીમાં ગેંગના મુખ્ય સૂત્રધાર સાવંત સહિત 11 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે, જ્યારે આ ગેંગના અન્ય 3 સભ્યો હજુ પણ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બાટલી ગેંગ ખાસ કરીને સંગઠિત રીતે ગુનાખોરી આચરીને શહેરની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરતી હતી। ગુજસીટોક હેઠળ ગુનો દાખલ થતાં હવે આ ગુનેગારોને જામીન મેળવવા મુશ્કેલ બનશે અને તેમની ગેરકાયદે મિલકતો પણ ટાંચમાં લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે। રાજકોટ પોલીસ વડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ રીઢા ગુનેગારને છોડવામાં આવશે નહીં। આગામી દિવસોમાં અન્ય સક્રિય ગેંગો અને ભૂમાફિયાઓ વિરુદ્ધ પણ ગુજસીટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવી મક્કમતા દર્શાવવામાં આવી છે। આ કાર્યવાહીથી રાજકોટના ગુનાખોરી જગતમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સામાન્ય જનતાએ પોલીસના પગલાંને આવકાર્યું છે। રાજકોટ શહેરમાં ગુનાખોરી ડામવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશન સ્તરે કડક સૂચના આપવામાં આવેલ હતી। શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે। એમાં એક ટોળકી બાટલી ગેંગ કરીને છે, જેમાં 14 જેવા સાગરીતો સામેલ છે અને આ રૂખડિયાપરા રેલનગર વિસ્તારમાં એક્ટિવ છે। એના વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માટે એસીપી શ્રી બસિયા સાહેબ અને એમની ટીમ પીઆઈ શ્રી ગોંડિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ અને પીઆઈ શ્રી જાદવ સાહેબ, પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી હેઠળ એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી અને જેના આધારે પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવવામાં આવેલ છે। આ ટોળકીમાં કુલ 14 સભ્યો સામેલ છે, જેનો લીડર તરીકે સાવન ઉર્ફે લાલી છે, જે હાલ જેલ હવાલે છે। અને આ સિવાય 9 આરોપી, જેમાં સમીર ઇસ્માઇલ શેખ, ઈશુબા રિઝવાન દલ, મીરખાન દલ, અસલમ શેખ ઇત્યાદિ हमारा કસ્ટડીમાં છે અને એક બીજો આરોપી જેલ હવાલે છે। તો આમ 11 સભ્યો જે છે અમારા કબજામાં છે અને 3 આરોપીઓને હજુ ફરાર છે, એને પકડવા માટેની તજવીજ ચાલુ છે। આ આરોપીઓ વિરુદ્ધ ખૂનની કોશિશ, લૂંટ, ગેરકાયદેસર મંડળી, પોલીસ ઉપર હુમલો, એનડીપીએસનું વેચાણ જેવા 57 કરતાં વધારે ગુના છેલ્લા 10 વર્ષમાં દાખલ થયેલા છે અને એને ધ્યાને લઈને એના વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ એક કાર્યવાહી કરવામાં આવેલ છે। અને આ સિવાય પણ રાજકોટ શહેરની બીજી ટોળકીઓ ઉપર કામગીરી અત્યારે ચાલુ છે અને એના વિરુદ્ધ પણ જીસીટીઓસી હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।